શેતર વસાવાને છોડાવવા દિલ્હીથી અરવિંદ કેજરીવાલ હેલિકોપ્ટર લઈને આવશે। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે શેતર વસાવા જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો છે એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, અને સાથે સાથે શકુંતલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા, અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। જે શકુંતલા વસાવાને ખેડૂત લોકો હતા અને 22 તારીખના દિવસે જામીનની સુનાવણી હતી, જામીન પણ મળી ગયા છે અને જેલની બહાર પણ આવી ગયા છે, પરંતુ શેતર વસાવા હજી લગી જેલની બહાર નથી આવ્યા। તમને ખબર જ હશે કે જે પહેલા 5 તારીખે જામીનની સુનાવણી કરવામાં આવી હતી, ત્યાર પછી બીજી તારીખ આપી દેવામાં આવી હતી, 7 તારીખના દિવસે પણ જામીનની સુનાવણી હતી, અને પછી 10 તારીખની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। તો કાલે 10 તારીખ છે અને 10 તારીખના દિવસે અત્યારે એમ કહેવાય છે કે હાલ સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે 10 તારીખના દિવસે શેતર વસાવાને છોડાવવા માટે અરવિંદ કેજરીવાલ દિલ્હીથી હેલિકોપ્ટર લઈને આવી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે, અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। એક જ ચાલે તો શેતરભાઈ ચાલે એવા નારા પણ લાગતા હોય છે દોસ્તો। તમને ખબર જ હશે કે આદિવાસી સમાજના લોકો અત્યારે શેતર વસાવાના સપોર્ટની અંદર મેદાનની અંદર આવી ગયા છે, અને મેદાનની અંદર આવીને નારા લગાવી રહ્યા છે કે શેતોબા તમે આગે બઢો, હમ તમારી સાથે, જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવે છે, એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ વારંવાર શેતર વસાવાની ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો। તો ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે જે શેતર વસાવા રાતોરાત જેલની બહાર આવવું હોય તો શેતર વસાવાને ભાજપમાં જોડાવવું પડશે। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાય તો રાતોરાત જેલની બહાર આવી જાય। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર ફરી બીજા વિડીયો મળે, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે એક વાર બીજા વિડીયો, તબ તક કે લીએ બાય બાય।